વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.4 નો પહેલો અને પાંચમો દાખલો જોયો હતો. બરોબર છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જે પહેલો અને પાંચમો દાખલો જોયો સ્વાધ્યાયનો, બરોબર છે, તે બધા આપણે પ્રમેય તથા ત્રિકોણને આધારિત જ છે. એટલે કે ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ, તો આપણને ખબર છે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગનો સરવાળો થાય. બરોબર છે. અને વર્તુળના ચેપ્ટરની અંદર તમે કેન્દ્ર, ત્રિજ્યા, જીવા આ બધા વિશે જાણો છો. અને આપણે પ્રમેય પણ ભણ્યા. જે પ્રમેયની અંદર આપણને શું કીધું હતું કે ડાયરેક્ટ જે કાંઈ આપેલું છે તે તમારે સ્વીકારી લેવાનું છે, એટલે કે પ્રતિજ્ઞાની સમજ જ. બરોબર. એની સાબિતી આપણે ક્યાંય કરવાની નથી. તો હવે આપણે સ્વાધ્યાય 10.4 નો આ છેલ્લો દાખલો, આપણે ટોટલ 3 દાખલા કરવાના હતા. બાકીના બધા દાખલા કેવા છે તો કે સાબિતી વાળા છે. બરોબર છે. અને સાબિતી વાળા હતા તેથી આપણે તે દાખલા ટૂંકમાં નીકળી ગયા છે. તેથી આપણે પહેલો, પાંચમો અને છઠ્ઠો દાખલો કરવાનો હતો, જેમાંથી આજે આપણે અત્યારે છઠ્ઠો દાખલો જોઈએ છીએ. ચાલો, છઠ્ઠો દાખલો આપણને શું કહે છે? એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. એટલે શું છે કે એક રેસિડેન્સી, વસાહત એટલે કે જ્યાં માણસો રહી શકે, ઘર હોય. બરોબર છે. એટલે કે મોટી સોસાયટી હોય, બરોબર, રેસિડેન્સી હોય. એની અંદર 20 મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે, એટલે કે બગીચો આવેલો છે. એટલે અહીંયા તમે આકૃતિની અંદર તે વસ્તુ જોઈ શકો છો. આ જે ટૂંકમાં વિહાર સ્થાન છે, બરોબર છે, તેની ત્રિજ્યા કેટલી છે? તેની ત્રિજ્યા 20ની છે. રેડી? આવી રીતે. તો 3 છોકરાઓ, અંકુર, સૈયદ અને ડેવિડ, બરોબર છે, દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. બરોબર. એટલે કે અહીંયા અંકુર છે, અહીંયા સૈયદ છે, અહીંયા ડેવિડ છે. ત્રણેય વચ્ચેનું જે અંતર છે તે સરખું છે. પહેલી વાત તો ઈ. બરોબર. બીજી વાત શું છે કે ઈ એવી રીતે ગોઠવાયેલા છે કે તેના હાથમાં ટેલિફોન છે, એટલે બધાથી દરેકનું અંતર સરખું છે. તમે નાના હતા ત્યારે આપણે કોઈ પણ એક ટૂંકમાં ખાલી ડબ્બો લઈએ, બરોબર, અને એની અંદર દોરી બાંધીને બંને બાજુ ટૂંકમાં આપણે એકવાર કાન રાખતા હતા અને સામેવાળો બોલતો હોય ત્યારે આપણે કાન રાખીએ એટલે આપણને સંભળાય કે તે શું બોલે છે. બરોબર છે. આ રીતનું ટૂંકમાં વસ્તુ છે. તો વર્તુળની સીમામાં સરખા અંતરે બેઠેલા છે. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધવાની કીધી છે. એટલે કે આ અંકુરથી લઈને સૈયદ સુધી, બરોબર છે, આ દોરીની લંબાઈ ગોતવાની છે. હવે ઈ આપણે ગોતી લઈએ ને તો એસ થી ડી પણ આપણને ઓલરેડી મળી જ ગયો. એ થી ડી પણ આપણને મળી જ ગયો, કેમ કે ત્રણેયનું દોરીનું અંતર કેવું છે? સરખું અંતર છે, સરખા અંતરે બેઠેલા છે. બરોબર. તો આકૃતિ ઉપરથી આપણને સમજીએ કે આપણને કઈ વસ્તુ આપેલી છે. સૌથી પહેલા તો કેન્દ્રથી આપણને જે ત્રિજ્યા હોય તે ત્રિજ્યા 20 મીટરની આપેલી છે. એટલે અહીંયાથી પણ 20 મીટરની થશે, અહીંયાથી પણ 20 મીટરની જ થશે, કેમ કે ત્રિજ્યા છે એટલે. બરોબર છે. બીજી વાત, એસ થી ડી ને હું રાખું છું અહીંયા. બરોબર છે. તો ખાસ સમજજો, એસ થી ડી, એની અંદર હું વચ્ચે એક લંબ દોરું છું, અભિલંબ, જેને હું એમ કહું છું. આ અભિલંબ શું કાર્ય કરશે તો કે એસ થી એમ સુધીનું જેટલું અંતર થાય એટલું જ અંતર એમ થી ડી સુધીનું થાય. બરોબર છે. એટલે હું એસ થી એમ સુધીના અંતરને એક્સ ધારું છું. તો આટલું પણ કેટલું થાય? એક્સ જ થાય. બરોબર. એટલે એસ થી ડી સુધીનું ટોટલ અંતર આપણું કેટલું થશે? 2x થશે. એક્સ પ્લસ એક્સ. એવી જ રીતે એ થી એસ નું 2x થશે. એ થી ડી નું 2x થશે. બરોબર છે. આપણે એનું એસ થી એમ નું x ધારીએ ત્યારે આપણે ખાલી x જ ગોતવાનું છે. બરોબર છે. ચાલો, કઈ રીતે શોધીએ છીએ જોઈએ હવે. તો સૌથી પહેલી વાત, 20 મીટર ત્રિજ્યા વાળા ઓ કેન્દ્રિત વર્તુળ પર 3 છોકરાઓ અંકુર, સૈયદ, ડેવિડ બેઠા છે. તેમના સ્થાન વર્તુળ પર બિંદુ એ બિંદુ, એસ બિંદુ અને ડી બિંદુ છે. એટલે આપણે હમણાં જ વાત કરી તે મુજબ એ થી એસ,
ઇઝ ઇક્વલ ટુ S થી D ઇઝ ઇક્વલ ટુ SA થી D ઇઝ ઇક્વલ ટુ કેટલું આપણે ધાર્યું હતું 2x ધારેલું છે. બરોબર છે. હવે આપણે ત્રિકોણ ASD બનાવીએ. ASD જો તે બધાની બાજુઓ ત્રિકોણની સરખી હોય, બરોબર છે, તો તેને કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણમાં હું SD ને લંબ AM દોરું છું, જે તેના સરખા ભાગ પાડે. બરોબર છે. હવે સમબાજુ ત્રિકોણ ASD માં AM એ O કેન્દ્રમાંથી પસાર થાય છે. બરોબર. એટલે આપણે હમણાં જ ધાર્યું તે મુજબ S થી M બરાબર X, તો M થી D બરાબર X જ થાય. બરોબર છે. હવે હું ત્રિકોણ કયો લઉં છું તે અહીંયા ખાસ જોવાનું છે. ચાલો ત્રિકોણ ASM લેવાનો છે. બરોબર છે. આ ત્રિકોણ લેવાનો છે કેમ કે કાટકોણ ત્રિકોણ થયો. રેડી? ચાલો તો હું એ ત્રિકોણ લઉં તો એ ત્રિકોણની અંદર આપણે શું મૂકી શકીએ? આ કર્ણ થયો AS શું થયો? કર્ણ. તો AS નો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગનો સરવાળો AM નો સ્ક્વેર પ્લસ SM નો સ્ક્વેર. M નો સ્ક્વેર પ્લસ SM નો સ્ક્વેર. બરોબર છે. ચાલો હવે એમાંથી હું AM ને કરતા કરું, આ આખી લંબાઈને કરતા કરું કેમ કે હું જાણતો નથી એટલે. તો AS કેટલા આપેલા છે? AS 2x આપણે ધારેલા હતા, યાદ કરો. બરોબર છે. એટલે ઈ 2x નો વર્ગ થયો. અને SM કેટલા ધારેલા છે? x, એટલે ઈ x નો વર્ગ થયો. 2x નો વર્ગ કેટલો? 4x સ્ક્વેર. x નો સ્ક્વેર એમને 4x સ્ક્વેર માંથી 1x સ્ક્વેર ગયા એટલે 3x સ્ક્વેર. તો AM સ્ક્વેર બરાબર 3x નો સ્ક્વેર થાય. તો AM બરાબર બંને બાજુ વર્ગમૂળ લઈ લો. 3 નું વર્ગમૂળ ના નીકળે એટલે એને √3 કહીએ અને x નું નીકળી જાય એટલે x. બરોબર છે. એટલે AM બરાબર આપણને શું મળ્યા? √3x. બરોબર. હવે ખાસ સાંભળજો. જો તમને આ આખી લંબાઈ મળી ગઈ છે A થી M ની. બરોબર છે. હવે આ આખી લંબાઈ આપણને કેટલી મળી? તો કે √3x. બરોબર છે. તો એમાંથી A થી O ની કેટલી લંબાઈ છે? તો ત્રિજ્યા છે 20. તો મારે OM જોતું હોય તો કેટલું મળે? તો કે OM બરાબર આખી લંબાઈ મળી હતી √3x. એમાંથી કેટલું બાદ કરવાનું? OA. તો કેટલું છે OA? 20 બાદ કરો એટલે આપણને શું મળી ગયું? OM મળી ગયું. એટલે કે આ ભાઈ મળી ગયા. રેડી? ચાલો ઈ મળી ગયો તો ફરી પાછો આપણે અહીંયા ત્રિકોણ બની શકે. રેડી? એ ત્રિકોણ ઉપરથી આપણે શું મેળવી લેવાનું? x ની કિંમત. ક્લિયર? ચાલો જોઈએ હવે આપણે. તો AM બરાબર તમને મળી ગયા છે √3x. તો OM બરાબર કેટલા થાય? તો કે √3x માઇનસ 20. હવે મેં તમને જે ત્રિકોણ હમણાં બતાવેલો હતો તે ત્રિકોણ મુજબ કર્ણ OS નો સ્ક્વેર બરાબર SM નો સ્ક્વેર પ્લસ OM નો સ્ક્વેર. બરોબર. OS આપણને કેટલા ટૂંકમાં આપેલા છે? તો કે O થી S 20 મીટર આપેલા છે, ત્રિજ્યા છે એટલે 20 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ SM આપણને કેટલા આપેલા છે? x ધારેલા હતા એટલે x નો સ્ક્વેર પ્લસ OM સ્ક્વેર આપણને હમણાં જ કેટલો મળ્યો? તો કે √3x માઇનસ 20 અને એનો સ્ક્વેર ઉપર મૂકવાનો એટલે આ પદ આપણું થઈ ગયું. હવે આપણે a માઇનસ b નો સ્ક્વેર ની રીતે વિસ્તરણ કરીએ એટલે કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. બરોબર છે. એટલે કે પ્રથમ પદ જે આપેલું હોય તેનો વર્ગ કરવાનો. તો અહીંયા √3 આપેલા છે, √3x, તો એનો વર્ગ કરીએ તો 3x નો સ્ક્વેર. માઇનસ ની નિશાની મૂકવાની એટલે માઇનસ ની નિશાની મૂકી. 2 ગુણ્યા પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર. તો 2 ગુણ્યા પ્રથમ એટલે √3 એટલે કે 2√3x એના ગુણ્યા અંતિમ એટલે કે 20. તો 2 ની હારે 20 નો ગુણાકાર કરું 40 √3x. બરોબર.
અને અંતિમ પદ એટલે કે b નો સ્ક્વેર એટલે કે 20 નો સ્ક્વેર 400. તો આ રીતે આપણને ટૂંકમાં આ વસ્તુ મળી. બરોબર છે. બધાને એક બાજુ ભેગા કરી દઈએ. બરોબર છે. જેટલું ઉડે છે એટલું ઉડાડી દેવાનું. 400 400 બંને બાજુ ઉડી જાય. રેડી? તો એ રીતે આપણી પાસે વધે 4x નો સ્ક્વેર માઇનસ 40√3x ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંનેમાંથી કોમન નીકળે 4x, તો વધ્યા x માઇનસ 10√3. રેડી? ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે 4x બરાબર 0 અથવા તો x માઇનસ 10√3 બરાબર 0. અવયવનો જ પ્રકાર થયો આ. બરોબર? આપણે જે બહુપદીઓ ભણેલા છે તે ઉપરથી જ. હવે 4x બરાબર 0 હોય તો x બરાબર પણ કેટલા થાય? 0. શું કામ? 4 ને આ છેદમાં જવા દો. 0 ના છેદમાં ગમે એટલે શું થઈ જાય? 0. એટલે x બરાબર 0 અને અહીંયા x બરાબર 10√3. હવે x બરાબર 0 કેવું કહેવાય? અશક્ય કહેવાય. અંતર કોઈ દી એમાં 0 ના થાય. અંતર 0 થઈ જાય. બરોબર છે. તો ખાસ સાંભળજો. જો x બરાબર હું 0 લઉં. રેડી? તો આ x બરાબર 0 તો આખું અંતર કેટલું થાય? 2x થાય. હવે અહીંયા 2x માં હું અહીંયા 0 મૂકી દઉં તો આ બધું 0 એટલે as નું કે અંતર છે જ નહીં. બે બાજુમાં બેઠા છે. તો બે બાજુમાં હોય તો વર્તુળ બને જ નહીં. બરોબર? એટલે x બરાબર 0 કેવું છે? અશક્ય. તો આપણી પાસે બીજું અંતર કયું મળ્યું? x બરાબર 10√3. બરોબર છે. એટલે આપણને આ s થી ટૂંકમાં m નું અંતર મળ્યું. આપણે જોઈએ છે s થી d નું અંતર. બરોબર છે. એટલે કે 2x એટલે કે 2 ગુણ્યા 10√3 એટલે 10 દુને 20√3 મીટર. આમ રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠેલા દરેકની ટેલિફોનની દોરીની લંબાઈ કેટલી છે? 20√3 મીટર જેટલી છે. બરોબર છે. ચાલો, તો આ રીતે આ દાખલો ટૂંકમાં પૂર્ણ થાય છે. હવે આપણે તેના પછી સ્વાધ્યાય 10.5 જોવાનું છે, જેની અંદર પણ 3 દાખલા જ છે. ચાલો, તો આપણે સ્વાધ્યાય 10.5 નો મુખ્ય પેલો દાખલો જોઈએ. આપણને શું કીધેલું છે? આની અંદર પણ સાબિતીના દાખલા નીકળી ગયેલા છે, પણ આપણે જે પ્રમેયો લીધા છે તેનો ઉપયોગ કરીને આ દાખલા આપણે ગણવાના છે. તો સૌથી પહેલા તો આપણે આકૃતિ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. તો શું કહે છે કે આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ ABC એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC, એટલે માની લ્યો કે આ એક વર્તુળ છે જેનું કેન્દ્ર એને આપણે O નામ આપ્યું. બરોબર છે. આ O નામ આપ્યું. હવે ખૂણો BOC એટલે આ ખૂણો B છે અને અહીંયા ક્યાંક C છે. એટલે કે B અને C વચ્ચેનો ખૂણો જે છે, બરોબર છે, તે ખૂણો ટૂંકમાં કેટલો છે? તો કે 30 નો છે. બરોબર છે. બીજો ખૂણો AOB, સોરી, એટલે અહીંયા હું B રાખું, અહીંયા હું C રાખીશ. એટલે ખૂણો, ચલો ફરીથી કહું તમને સમજાય તે રીતે જ, કેમ કે આ એને આપેલી આકૃતિ થોડીક ટફ પડશે. ચાલો, ખૂણો BOC એટલે અહીંયા C છે, અહીંયા B છે, એટલે BOC એટલે આ ખૂણો થયો 30 નો. બરોબર છે. બીજું શું કે છે કે ખૂણો AOB 60 નો છે, એટલે કે એ અહીંયા ક્યાંક હશે. બરોબર છે. AOB એટલે કે આ ખૂણો એ 60 નો છે. રેડી? અને હવે જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D આવેલું છે, એટલે કે ક્યાંક બિંદુ D આપેલું હોય, માની લો કે અહીંયા આપેલું છે, તો ખૂણો ADC શોધો. આ D એટલે આપણે આ ખૂણો શોધવાનો છે. બરોબર છે. તો હવે જોવો જી, આપણે એક સરસ મજાનો પ્રમેય આવેલો હતો. બરોબર છે. એ પ્રમેય આપણને શું કહેતો હતો કે જે ટૂંકમાં અહીંયા ખૂણો બને છે ટોટલ, બરોબર, એના કરતા આ ખૂણો કેટલો હોય? અડધો હોય. બરોબર છે. ચાપ મુજબ. હવે ચાલો એનું આપણે જોઈએ કઈ રીતે ટૂંકમાં. બરોબર છે. તો એ મુજબ આપણને હમણાં ખબર તો પડી જ જશે. રેડી? તો સૌથી પહેલા તો એને જે આકૃતિ આપેલી છે ને તે આકૃતિ આપણી રીતની જ આકૃતિ છે, પણ એને
ઊંધી આકૃતિ આપેલી છે. એટલે ઈ કે શું કહેવા માંગે છે કે આ જે ખૂણો બન્યો આખો એનાથી આ કેવો હોય? અડધો હોય. બરોબર, આવું પ્રમેય આપણું કહેતું હતું. તો અહીંયા ધ્યાન રાખીએ, પેલા આખો ખૂણો ગોતવો પડશે. તો 60 વત્તા 30 એટલે કેટલો? 90 નો. એટલે આખો ખૂણો 90 નો થયો. તો એનો અડધો ખૂણો કેટલો થાય? 90 ના અડધા 45. લ્યો, ખૂણો તો આપણને મળી ગયો, પણ આપણે કઈ રીતે એને દર્શાવવાનું તે જોઈએ. બરોબર છે કે ઓ કેન્દ્ર વાળા વર્તુળ પર બિંદુઓ એબીસી એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો બીઓસી આપણને 30 આપેલો છે, એઓબી પણ આપણને 60 આપેલો છે. એ બંનેનો સરવાળો કરો એટલે કે એઓબી પ્લસ બીઓસી. બરોબર, તો આપણને ખૂણો મળે એઓસી. રેડી? હવે 60 પ્લસ 30 આપણે કરીએ, બરોબર, તો કેટલા થાય? 90. એનો મતલબ એમ કે આપણને ખૂણો એઓસી કેટલો મળ્યો? તો કે 90 નો મળ્યો. બરોબર, હવે આપણે જોવાનું છે આગળ કે હવે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો એઓસી 90 અને વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુએ ડી આગળ આંતરેલ ખૂણો એડીસી હોય. એટલે કે એડીસી હોય કોઈ પણ જગ્યાએ. બરોબર, તો એના માટે આપણે વર્તુળનું એક પ્રમેય આવ્યું હતું કે વર્તુળના કેન્દ્ર આગળ ચાપે આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળનો બાકી રહેલા ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણાથી કેવો હોય? બમણો હોય છે. એટલે કે એઓસી જે છે એ કેટલો થાય? તો કે 2 વાર એડીસી થાય એટલો થાય. એટલે કે આમ કહેવા માંગે છે આ ખૂણા કરતા આ ખૂણો બમણો હોય. બરોબર છે, એટલે એઓસી ઇઝ ઇક્વલ ટુ 2 ખૂણો એડીસી. બરોબર છે, એટલે એઓસી આપણને જે મળ્યા આ બે આ બાજુ આવે તો ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. તો એઓસી આપણને કેટલા મળ્યા? 90. 90 ના છેદમાં 2 એટલે એડીસી બરાબર 45. એટલે કે જે ખૂણો ડી પાસે હતો તે કેટલો આપણને મળે છે? 45 નો મળે છે. બરોબર, તો આ રીતે તમારે આજે 2 દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. સ્વાધ્યાય 10.4 નો છઠ્ઠો અને સ્વાધ્યાય 10.5 નો પહેલો દાખલો. હવે સ્વાધ્યાય 10.5 નો બીજો અને ત્રીજો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું અને ચેપ્ટર આપણું પૂર્ણ કરીશું.